તો હેલો એન્ડ જય માતાજી ગાઈસ. અહીંયા છે ને આજે રેસ લાગી છે મારા અને મારા મમ્મી વચ્ચે. મતલબ કે હું અને મારો ભાઈ એક ટીમમાં છીએ અને મારા મમ્મી અલગ ટીમમાં છે. શેની રેસ લાગી ખબર? માંડવી ફૂલવાની રેસ લાગી. મતલબ આપણે કહીએ તો સિંગદાણા ફૂલવાની રેસ લાગી એમ. જોઈએ હવે કોના વધારે થાય. જે હારશે ને એ મેગીના પૈસા આપશે અને આજે મેગી પાર્ટી થશે ફટાફટ. જો હું તમને દેખાડું કેટલા બધા ફૂલવાના છે. જો ગાઈસ આખું તબકડું ભરીને હે ને ફૂલવાના હે. અમે બંને એક ટીમમાં છીએ, હું અને મારો ભાઈ અને મારા મમ્મી અલગ એક ટીમમાં હે. જો ફટાફટ આમ કરીને આવી રીતના ફૂલવાના હે ફટાફટ. જોઈએ હવે કોણ જીતે હે આજે. બરાબર, આખું તબકડું એરું ખાલી કરવાનું હે અને થઈ ગયા હે આજના 4:30. 5 વાગ્યા સુધીમાં ફટાફટ બધું પૂરું કરવાનું હે. આ તો મારો ભાઈ હું સાફ નહીં કરું બરાબર. શેનું ગોથું? આ તમે પાડો. હા તો એ તો રેવાંગ હું રેવાંગ એક ટીમમાં તો અમે બંને કરશું ને. નહીં ગોથા પણ હું આવી રીતના ફટાફટ ફોલી નાલું. આ તું ફોલીશ એક તો તારા અંગૂઠામાં નખ નહીં ને તો વાગશે તને. ટ્યુટોરિયલ જો માણસો હોય ને માંડવી ફોલવાનું ટ્યુટોરિયલ જોવે હે યુટ્યુબમાં, એ બી મારા ફોનમાં. જો આમ ગયું એક દાણો. આવી રીતના ગાઈસ આવી રીતના એને જમીન પર આમ પછાડીને ફોલો ને એટલે જો બધી ફોલે જ જાય. મેં આટલો બધો અહીંયા ઢગલો કરી નાખ્યો. અહીંયા મારા ભાઈને હજુ આટલા બી નહીં ફોલાયા. જુઓ અહીંયા કાકો બધું ચોખ્ખું કરીને હાટણ. અને આ જો મારા મમ્મી પાછળ બેસી ગયા ફોલવા. અને આ ભાઈ જો અહીંયા રાહ જોઈને બેઠા કે મને હમણાં કોઈ કંઈ ખાવાનું આપશે અને જીતશે એને તો ફાયદો છે. જે બી જીતે જોતો છોડ ગાઈસ અબ હોગા વર્લ્ડ વોર 3. છોડતું જ નહીં. જો ગાઈસ કેવું લાંબુ થઈને બેઠું મગરમચ્છની જેમ રાહ જોઈને. જે જીતશે એ મેગી મને આલશે. જો તો ગાઈસ સર તો કોઈ નહીં જીત્યું. મતલબ જીત્યો પણ આવ્યો ચીટિંગ કરીને જીત્યો. અને આના જોડે પૈસા નતા. હું હારી નહીં, મમ્મી હાર્યા. પણ લાવી હું મેગી. હવે શું કરીએ? હવે ભૂખ લાગી હતી મને, ક્યાંની મેગી ખાવાની ક્રેવિંગ્સ થતી હતી. તો હું લાવી મેગી હવે. તો જો હવે મારો ભાઈ બનાવશે મેગી. મેં પાણી ગરમ થવા મૂકી દીધું છે. બાકીનું બધું મારો ભાઈ કરશે. થોડું તેલ લેવું નાખજે અમે મેગી આપ્યું ને. ચાલ અમે થોડું મીઠું ને એવું નાખીએ. આજે બધું લાવી ડાચું બંધ કર. નહીં ખાવાનું. રાતે મમ્મી મને લાગ્યું ખારેલા બનાવે મમ્મી પણ. અને મમ્મી ટીંડોળા બનાવે. ના તો કાં બીજું લઈ આવશે. ક્રેવિંગ્સ થાય બહુ મને મેગી ખાવાની. ખાવા મેગી ફટાફટ કરીને એવું કરીએ એટલે મેગી જતી રહે ને અંદર. એના માટે થોડું એક તેલ નાખવું પડે, થોડુંક. ગાઈસ કાચી મેગી ખાવામાં જે મજા આવે ને સિરિયસલી. આપણે ખાઈ જઈએ. ના અને શંભુ માટે અમારા આ છે મેરીગોલ્ડ બિસ્કિટ. પાણી જો લીધું હોય દીદીએ ચારે થશે ગરમ. બધી રસવાડી જ છે તો ચમ અલગ અલગ છે. બે અલગ ફ્લેવર નાખવાનું. ત્યાં સુધી હું છે ને બધાના મસાલા તોડી દઉં. એ બધું તું વાટી જઈશ મને ખબર. જે મસાલો પહેલાનો હતો ને મસાલો અલગ રાખજો. એ જોઈને ખબર પડી જાય મસાલાનું છે. આ બાકી બને તો ઘઉંમાંથી આપું. જો ગાઈસ બિસ્કિટ ખતમ એટલે આપ. બધી વાટી જાય એકલો એકલો.
એ જ નહીં હટ હટ નાખી દો નાખી જાવ. બે આટલું મોટું મને બંધ થઈ આટલું મોટું નહીં કાચે ખાઈ જવાની છે. જાય આપને બોલ્યો કદે આ કાપ બૂમ પાડે ચમચો બંકો અહીંયા રહ્યો. હા ના આવે આ કેમ લટકાઈ દે અહીંયા સિંબુડાનો તો આને મૂકો તો સાઈડમાં. પતી ગયું? આપું રે આપું. બોલવા દે ને બસ બોલી દીધું. આપું પણ જમરો બોલ સ્પષ્ટ ગુજરાતી બોલે આપ. જો તીખો તીખો મસાલો હે કોણ બનાવે છે ખબર પડે આપણે બનાવ. તો પછી હું કારેલા બનાવું અત્યારે તો તમે એવું જ ખાશો માં 500 ટીંડોળાનું શાક બાદ કરી જાય. હા વાંધો નહીં. પહેલા મેગી ખાઈ લે તો પછી ખબર પડે અમને. કાલે સિંબુડા જા એનું ખાઈ ના જઈશ તો એક જ બિસ્કિટ ખાધું એનું નહીં ખાધું મેં. અત્યારે થોડા કારેલું આપો ખાઈશ ને. આઈ જો અંદર. હા ને ચૂપચાપ. બહુ બધું પાણી લેતું હો બેન ભાઈ હમણાં મેગી ખાવાતી નથી બહુ બધું પાણી પકડ. હવે તું નહીં ખાતું જો તો ગાઈસ જો જો મને બહુ ભૂખ લાગી. બધું રસમ વાળા શું કરશે એને મેં 2 આપ્યા અત્યારે. ભાઈ ગયો એ પાર્ટી બફેટે વાળા લાગશે. ગતો રહ્યો ખાઈ ગયો શું જો એ તો જો અભ્યાસ આવ્યો. અરે જો બિસ્કિટ આવી ગયેલા. ને ખાતો જો તો હાલતે નહીં ખાઈ જાય ને પાલું જો હવે નહીં આલું બે અંદર હે પણ એને કાઢી ના લે અંદર આઈ જા લે ને એને ખાન બસ તો ભાઈ બાયડીનો શું કર્યું તે તેરે આચું નહીં દેખાતું હા બરીશ જાલ હે વાટકામાં હે આયુ નાખ દઉં મસાલો બસ હવા તો દે અરે એવું ના ભાઈ એ તો થઈ જાય એની રીતે કારેલું લો આપો. હાલો હાલો મમ્મી લો પૂરી જતી રહી પણ આ રે યાર હા તો ચમ નહીં મન શું ખબર પાછું જો હું ખવડાવવા આવી ગરમ લાઈ જેવો થઈ ગયો તો એ મને ના મૂકી રખા દો એટલી બુદ્ધિ નહીં પડતી એ બોલા કારેલું ખાય. ના લાય રેવા દો ને પાછું કાઢી દો. એક જગ્યાએ ઢગલો ના કહીશ અલગ અલગ ના બસ આ રીતે ના ના કહીશ અલગ અલગ બસ ડિપ્રેશન ડિપ્રેશન વાળી કારેલું તો સારું હે, પેટમાં થોડા ખબર એક જગ્યાએ ઢગલો ના કહીશ કે એક જગ્યાએ ઢગલો કરે હે
હલાય તું જલ્દી. ગાઈસ અમને લોકોને મેગી બનાવતા નહીં આવડતું. બોમ્બ છે બોમ્બ. ચૂપ રે. એક જગ્યાએ ઢગલો કરી દીધો, ગઠ્ઠો થઈ ગયો અઠ બોમ્બ મસાલાનો. છે અઠ બોમ્બ. હજુ કહું હું તો અલગ જગ્યાએ નાખજો ને તો મારી શું તને હવે. ઓય બની ગઈ પાકી ગઈ લઈ લો. નહીં પાકી. નાખી નાખી ગઈ એટલે એવું જ થાય તો. હા પણ એમ નહીં કહેતી પણ એકલી ચાક થાય. અરે થઈ ગઈ હોય શોર્ટ દેખાઈ આવે છે મને. પાસ્તા તો ફૂલે જેવડા મોટા થાય. પાસ્તા થાય પાસ્તો હે પાસ્તો નહીં પણ ફાટી જશે પકડી. આવડી મોટું તો ડાચીમાં નહીં જાય. ભલે લઈ લો હાડો. ગાઈસ મેગી બની ગઈ. 2 મિનિટમાં બનવાની જગ્યાએ 5 મિનિટ થઈ. કેસ કરો હવે. જો ગાઈસ અમારી મેગી તૈયાર. વાઢવાનું બી ચાલુ અહીંયા તો. કેવી હે? કાચી હે ને? પરફેક્ટ. તો ગાઈસ આજે તો હનુમાન દાદાનો બર્થડે હતો અને પપ્પાએ કીધું કે જાઓ કેક લઈ આવો દાદા માટે. તો આપણે નીકળી પડ્યા હતા કેક લેવા માટે. હું, મારો ભાઈ અને બ્લેક પેન્થર મસ્ત કેક લાવવાની હતી. બેકરી પર પહોંચી ગયા હવે અને આટલી બધી કેકોમાંથી એક કેક મેં આપણે ફાઇનલી સિલેક્ટ કરી લીધી. અને જો ગાઈસ ફાઇનલી હવે આપણે કેક લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. અને અત્યારે બાઇક આપણે ચલાવતા હતા. બહુ મજા આવી ને રાત્રે બાઇક ચલાવવાની, બિકોઝ કે ઉપર જો કાળા વાદળ હતા અને નીચે આપણે બાઇક ચલાવતા હતા. બહુ જ મજા આવી હતી, જોરદાર. અને પછી છે ને નીચે આવી તો બાએ કીધું કે હનુમાન ચાલીસા કરવાની છે કેક કાપતા પહેલાં. તો આપણે હનુમાન ચાલીસા તૈયારી કરતા હતા. અને જો ગાઈસ હવે અમે હનુમાન ચાલીસા કરીએ છીએ. બધા હતા, મારા કાકા નહોતા ખાલી. જો આ મારો ભાઈ કેવો પોઝ આપે છે હનુમાન ચાલીસામાં, બિકોઝ કે મારા કાકા છે ને જોબ પર ગયા હતા ને એટલે. અને આપણે જો ટેબલ પર હનુમાન દાદાનો ફોટો અને દીવો ને બધું તૈયાર કરી લીધું હતું. જો ગાઈસ હવે ફાઇનલી આપણે કેક સજાઈને મૂકી દીધી હનુમાન દાદાની. જો કેટલી મસ્ત કેક હતી. અને હવે કેક કટિંગ કરીશું. હેપી બર્થડે હનુમાન દાદા.